सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। शोभो साधुगुणे सदा सरलने जगते अनासक्त छो। शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातनु पात्र छो। धारी धर्मधुरा समुद्र सरखा गंभीर ज्ञानेज छो। नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदो अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। BAPS शताब्दी महोत्सवनी जय। મુંબઈની અંદર યુવક મંડળની એક વિશિષ્ટ સભા હતી અને એની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. એમાં યુવકો જે પ્રશ્ન પૂછતા હતા એમાં વચ્ચે એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો. સ્વામીને એવું પૂછ્યું કે તમને કોના ઉપર વધારે હેત છે, સંતો ઉપર કે યુવકો ઉપર? અને ચોખ્ખો જવાબ આપજો, ગોળ ગોળ ના આપતા કે બધા ઉપર હેત છે એવું નહીં. એવો સ્પષ્ટ પ્રશ્ન યુવકો દ્વારા પૂછવામાં આવ્યો. બેકગ્રાઉન્ડ એવું હતું કે શ્રીજી મહારાજના વખતનો એક પ્રસંગ છે કે મહારાજ પોતે કાર્યાણીની અંદર બિરાજમાન હતા અને એ વખતે ત્યાં બધા હરિભક્તો બેઠા હતા અને એક ગામના પટેલ ત્યાંથી પસાર થયા. સત્સંગ નહોતો પણ મહારાજ પ્રત્યે એમને આદર હતો એટલે એ ભાઈ ત્યાંથી પસાર થતા તેણે મહારાજને કીધું કે મહારાજ, આ તમારા બધા સંતો છે ને એ તો સંસારને તરી જશે, પણ આ તમારા બધા હરિભક્તો છે ને એને હું ચોટલીથી તે પગથી ચોટલી સુધી જાણું છું. આમાંથી તમારો એકેય તરે એવો મને લાગતો નથી. તો એ વખતે મહારાજે એમને કીધું કે તમારી લાકડી લાવો. મહારાજ એમની લાકડી માગી અને એની ઉપર લોઢાની એક આર મહારાજે ઉપર પહેરાવી અને પછી મહારાજે કીધું કે આ લાકડીને હવે તમે પેલામાં નાખો કૂવામાં. કૂવો બાજુમાં જ હતો. અંદર નાખ્યો કૂવામાં તો લાકડી છે એ તો તરતી હતી પણ ભેગું લોઢાની પેલી આર હતી ને એ પણ તરવા માંડી. મહારાજે પેલા પટેલે કીધું, પટેલ કહે તમે સમજ્યા? એ કે ના મહારાજ, કે સમજણ ન પડી. મહારાજ કે આ લોઢું કોઈ દાડો તરે પાણીની અંદર? એ કે ના મહારાજ, લોઢું તો ક્યારેય ન તરે. તો મહારાજ કે અત્યારે કેમ તરે છે પાણીમાં? કે મહારાજ એ તો લાકડાની સાથે જોડાયેલું છે ને એટલે એ પાણીની અંદર તરે છે. મહારાજ કે લોઢાનો ડૂબવાનો સ્વભાવ છે. લોહા ડૂબ જાતા હૈ, લકડી તैरती રહેતી હૈ. દિલ્હીની અંદર જેમણે નીલકંઠ યાત્રા ફિલ્મ જોઈ છે એને આ વાતની ખબર છે. તો મહારાજે એમને સંદેશ આપ્યો. મહારાજે કીધું કે લોઢાનો ડૂબવાનો સ્વભાવ છે પણ લાકડીની સાથે જોડાયેલો છે ને એટલા માટે તરી જાય છે. હરિભક્તો તમને ગમે એવા લાગતા હોય પણ અમારી સાથે જોડાયેલા છે, અમે એકેયને આ સંસારની અંદર ડૂબવા નહીં દઈએ, અમે બધાને તારી લેશું,
અને પછી મહારાજે પટેલને કીધું કે પટેલ તમારે કેટલા દીકરા? કે મહારાજ 3 દીકરા. તો મહારાજે કીધું કે કયા દીકરા ઉપર તમારે વધારે હેત છે, મોટા દીકરા ઉપર કે નાના દીકરા ઉપર? તો એને સેજે સેજી કીધું કે મહારાજ નાનો દીકરો જ વધારે વાલો હોય ને, એટલે નાના દીકરા ઉપર વધારે હેત છે. તો મહારાજે એને કીધું કે અમારા સંતો છે ને એ અમારા મોટા દીકરા છે, અને હરિભક્તો છે ને એ બધા અમારા નાના દીકરા છે. મહારાજ કે એનું અમે પહેલાં કલ્યાણ કરશું, આ જે નાના છે ને એનું અમે પહેલાં કલ્યાણ કરશું. આ પ્રસંગ એ તો આપણે સંપ્રદાયના ગ્રંથોમાં જ નોંધાયેલો છે, એટલે એમાં તો કોઈ ના પાડી શકે એમ છે નહીં. તો આ મનમાં રાખીને સ્વામીને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો યુવકો દ્વારા કે સ્વામી તમે ચોખ્ખો જવાબ આપો કે તમને કોના પર વધારે હેત છે, સંતો ઉપર કે હરિભક્તો ઉપર, અરે યુવકો ઉપર? તો સ્વામી પણ જવાબ આપવામાં તો બહુ જ કુશળ છે. સ્વામી કે એ તો બધા પોતપોતાની છાતી ઉપર હાથ મૂકી લો એટલે ખબર પડી જશે કોના ઉપર કેવું હેત છે. પોતાને પૂછવાની વાત. સ્વામીએ બહુ જ માર્મિક અને સૈદ્ધાંતિક જવાબ આપેલો છે કે સત્પુરુષનું હેત એ વધારે કે ઓછું ક્યારેય હોતું નથી, આપણી પાત્રતા પ્રમાણે એ વધારે કે ઓછું અનુભવાય છે. જેટલી આપણા હૈયામાં વધારે શાંતિનો અનુભવ થાય એટલા આપણે વધારે પાત્ર થયા છીએ, એટલા વધારે આપણે સત્પુરુષથી નજીક ગયા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં આ વાત મૂકી છે કે મોટા છે કેટલાકને વધુ સુખ આપે છે અને કેટલાકને ઓછું સુખ આપે છે, તેનું કેમ સમજવું? તો એ વખતે એના જવાબની અંદર ગુણાતીતાનંદ સ્વામી કીધું મોટા તો સમુદ્ર જેવા છે, તે જેમ સમુદ્રની અંદર પાણીની ખોટ નથી એમ મોટા તો કોઈને વધારે કે ઓછું સુખ આપતા નથી, પણ પાત્રને લઈને એમ જણાય છે. મુંબઈની અંદર સ્વામીશ્રીનો જ્યારે અમૃત મહોત્સવ ઉજવાયો અને એની મુખ્ય સભા હતી, સંપ્રદાયના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિરાટ સભા થઈ હતી. એ સભાની અંદર સ્વામીશ્રી પહેલાં તો કેવું કરતા કે બધી જ જન્મ જયંતિમાં સ્વામીશ્રી વ્યક્તિગત દર્શન આપતા, જેટલા હરિભક્તો હોય બધા સ્વામીને મળે. આ અમૃત મહોત્સવમાં પહેલી વાર એવું થતું હતું કે વ્યક્તિગત દર્શન પહેલી વખત એવું હતું કે સ્વામીના થઈ શકે એમ હતું જ નહીં. 70,000 માણસોને ક્યારે વ્યક્તિગત દર્શન આપવા? એટલે સાંજની સભા હતી અને સભા જ્યારે સ્વામીના આશીર્વાદનો સમય આવ્યો ત્યારે સ્વામી શરૂઆતની અંદર આ વાત કરી કે તમે બધા દૂર દૂરથી આવ્યા છો અને તમને બધાને એવો ભાવ હોય કે આપણે સ્વામીને મળીએ, પુષ્પહાર અર્પણ કરીએ. સ્વામી કે મને પણ ઈચ્છા છે કે હું તમને બધાને મળું. આમ કહેતા સ્વામી એકદમ ગળગળા થઈ ગયા, કંઠ રૂંધાઈ ગયો. 10-15 સેકન્ડ સ્વામી કે બોલી શક્યા નહીં. પછી સ્વામી કે મને પણ તમને બધાને મળવાની ઈચ્છા છે પણ એ શક્ય નથી, તો બધા મને માફ કરજો અને બધા સમજી લેજો કે સ્વામીને આપણે બધાએ મળ્યું, તમારો બધાનો ભાવ એ અમે અંગીકાર કર્યો છે. આ ભાવમાં સ્વામી બોલ્યા અને પછી સ્વામી બહુ સુંદર વાત કરી હતી. એમણે કીધું કે સત્પુરુષ છે એને ક્યારેય કોઈ વાલા કે દવલા નથી. સ્વામીએ કીધું કે જેમ શિક્ષક હોય અને ક્લાસની અંદર ભણાવતા હોય તો એક સરખી જ વિદ્યા બધાને આપતા હોય, પણ બધા એક સરખું ગ્રહણ કરી શકતા નથી. એ વિદ્યાર્થીની ગ્રહણ શક્તિ અને પાત્રતા ઉપર આધાર રાખે છે. એમ સત્પુરુષ તો આપણને એક સરખા બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવે છે. આપણી તત્પરતા, આપણી તીવ્રતા, કેટલી તત્પરતાથી આપણે સત્પુરુષનું સેવન કરીએ છીએ એના ઉપર આધાર છે. એટલે હવે કેટલું સુખ આપણે પ્રાપ્ત કરવું, કેટલા આગળ વધવું, બધું જ આપણા ઉપર છોડવામાં આવ્યું છે કે તમે ધારો એટલું સુખ લઈ શકો સત્પુરુષનું, એ તો પોતે પૃથ્વી પર સુખ આપવા માટે જ આવ્યા છે. તો એના માટે આ બ્રહ્મોપનિષદની વાત આપણે સાંભળતા હતા કે એમની આપણને એમના તરફથી જે પરિચય મળ્યો કે કોણ છે પોતે, જ્યાં સુધી એમના સ્વરૂપનો નિશ્ચય ના થાય ત્યાં સુધી તો કંઈ થતું નથી. ત્યાં સુધી તો આપણે જેમ સામાન્ય માણસો જીવન જીવતા હોય છે એવી રીતે જ જીવીએ છીએ. નિશ્ચય થાય ત્યારથી કંઈક સત્સંગની અંદર આગળ વધવાની શરૂઆત થાય છે. એ પણ એમની કૃપાથી થાય છે. યોગીજી મહારાજના વખતનો પ્રસંગ છે, યુવકો બધા બેઠા હતા અને યોગીજી મહારાજ પાસે હળવી વાતો ચાલતી હતી. એમાં આ વિનુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો યોગી બાપાને કે સ્વામી અમે તો સત્સંગમાં આવ્યા પહેલાં કોરી સ્લેટ જેવા હતા, એટલે અમને કંઈ એવું જ્ઞાન નહોતું કે આને સાચા સંત કહેવાય અને સત્પુરુષ કહેવાય, એનું આવી રીતે સેવન થાય, કંઈ જ ખબર નહોતી. સાવ કોરી સ્લેટ જેવા હતા. આ તો તમે મળ્યા એટલે અમે તમારી અંદર જોડાઈ ગયા, પણ તમારી પહેલાં જો ગમે તેવા કોઈ લેભાગુ ગુરુ મળી ગયા હોત તો અમે તો એની અંદર જોડાઈ જાત, તો અમારો જિંદગી નકામી જતી રહેત.
યોગીજી મહારાજ આ સાંભળીને હસવા માંડ્યા અને બાપા કે એવું ક્યારે બને જ નહીં ગુરુ, કે બાપા કેમ ન બને, અમને તો ક્યારેય જ્ઞાન હતું જ નહીં કે યોગી બાપા જેવા સાચા સંત પાસે જવા, તો એક્સિડેન્ટલી અમે આગળ આવી ગયા. યોગીજી મહારાજ કે ના ગુરુ, એવું ન થાય, તમે અહીં જ આવવાના હતા. સિંહનો માલ ક્યારેય શિયાળિયા ખાઈ શકે નહીં, તમે બધા સિંહનો માલ છો. આપણને એવું લાગતું હશે કે સત્સંગમાં કોઈક રીતે આપણો પ્રવેશ થયો, આપણને એમ લાગતું હોય કે બાળપણથી સત્સંગમાં જન્મ થયો એટલે આપણે સત્સંગમાં આવી ગયા, આપણને એમ લાગતું હોય કે મારો મિત્ર સ્વામિનારાયણનો તો મને ખેંચીને દર્શન એટલે આવું થઈ ગયું. આવું કંઈ જ નથી, એ તો બધા નિમિત્ત છે. પણ એની અંદર મોટો ફાળો એ છે કે સત્પુરુષે આપણને પસંદ કરીને પોતાની શરણમાં લઈ લીધા છે. બાકી આપણા બુદ્ધિ બળે કરીને આપણે અહીં આગળ પહોંચી શકીએ એ વાતમાં માલ નથી, કે આકસ્મિક રીતે આપણે અહીં આવી જઈએ એ વાતમાં પણ માલ નથી. એમની કૃપા વિના અહીં સુધી પહોંચી શકાતું નથી. તો એમણે પોતાના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો, નિશ્ચય કરાવ્યો. હજી એની દ્રઢતા તો બાકી છે, પણ આપણને એટલીસ્ટ એટલું તો થયું આ સાચા સંત છે, આ સાચા સત્પુરુષ છે અને અહીં આગળ કલ્યાણ છે. એટલું તો આપણને પ્રતીતિ થઈ. જેમ છે એમ સ્વરૂપની ઓળખાણ એ તો આપણે જેમ જેમ સત્સંગમાં આગળ વધીએ એમ વધારે ને વધારે થતી જશે. બીજી વસ્તુ, એમની પ્રાપ્તિ શું થઈ કે એ આપણા થયા. એમના આપણા ઉપરનો આ બહુ જ મોટો ઉપકાર છે કે પોતાની સ્થિતિને ભૂલીને આપણી સાથે આપણા જેવા થઈને વર્તે છે. શ્રીજી મહારાજે આ પ્રશ્ન ગરડા અંત્ય પ્રકરણના 14મા વચનામૃતની અંદર પોતે પૂછેલો છે કે આવા જે મોટા સંત હોય જે જગતથી અત્યંત વિરક્ત, ભગવાનની અંદર કાયમ લીન રહેનારા એવા સત્પુરુષ છે, એ પોતે બાહ્ય દ્રષ્ટિએ કરીને જ્યારે વર્તે છે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એમાં શિથિલવું પણ ક્યારેક જણાવે. એમનો એવો હેત હોય છે કે એની અંદર ઘણી વખત પોતે પોતાની ઊંચાઈ છે, આધ્યાત્મિક ઊંચાઈ, ત્યાંથી નીચે આવીને આપણી જેવા થઈને વર્તે. તો એવે વખતે શું સમજવું? તો મહારાજે એ વખતે કીધું કે આવા જે મોટા સંત એ બાહ્ય દ્રષ્ટિએ કરીને વર્તે છે, એ તો કેવળ કૃપાએ કરીને વર્તે છે, જીવો પર દયાએ કરીને વર્તે છે. અને આવા સંત જ્યારે બાહ્ય દ્રષ્ટિએ જ્યારે વર્તે છે ત્યારે અનંતને જળભરત અને સુખજી જેવા કરી મૂકે છે. એ બાહ્ય દ્રષ્ટિએ વર્તે એમાં આપણને બ્રહ્મરૂપ કરી મૂકે એટલી એમની અંદર શક્તિ છે. એટલા માટે એ આપણી જેવા થઈ અને આ સ્થૂળ દ્રષ્ટિએ વર્તે છે. થોડા દિવસ પહેલાં ઈશ્વરચરણ આ વાત કરી હતી કે જ્યારે બાબુભાઈ કોઠારી હતા, એમને મનમાં આ પ્રશ્ન રહે, બાબુભાઈ કોઠારી નહીં પણ આપણે અમદાવાદના હરિભક્ત અર્જુનભાઈ ચાવડા હતા, એમને આ પ્રશ્ન કાયમ રહ્યા કરતો કે આ શાસ્ત્રીજી મહારાજ કેમ આટલી બધી દોડધામ કરે છે, શું આટલી બધી પ્રવૃત્તિ, ધમાલ ધમાલ ધમાલ, કાંઈ નિરાશ રાખીને બેસતા નથી ને ભજન કરતા નથી, બસ આ જ કર્યા કરે છે સ્થૂળ દ્રષ્ટિએ. ત્યારે એ વખતે અર્જુનભાઈની આ સમજણ જોઈને અંતર્યામીપણે શાસ્ત્રીજી મહારાજે એમની વાત જાણી લીધી અંતરની, અને પછી શાસ્ત્રીજી મહારાજને જવાબ આપ્યો કે અર્જુનભાઈ, આ તો મોટા પુરુષની આજ્ઞાએ કરીને અમે આ રીતે વર્તીએ છીએ, આ પ્રવૃત્તિ કરીએ છીએ, બાકી અમે તો આકાશમાં રહીએ એવા છીએ. તો એમની સ્થિતિ પ્રમાણે વર્તે તો આપણો એમનો કોઈ રીતે મેળ ખાય એમ નથી, પણ એમની પ્રાપ્તિ આપણને શું થઈ છે, કૃપાએ કરીને આપણા જેવા થઈને વર્તે, આપણા પ્રશ્નો સાંભળે, એનું સમાધાન કરે, એમની આપણા પરની કૃપા છે. એમનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને એમને વિશે હેત વધતું જાય છે. અને ત્રીજી વસ્તુ આવે છે, હવે જે આપણે સાંભળવા બેઠા છીએ છે પ્રસંગ, કે કેમ કરીને આપણા તરફથી એમના તરફ વધારે નજીક જવાનો પ્રયત્ન આપણે કરી શકીએ, કેમ કરીને વધુ ને વધુ એમનો આપણે અંતરથી લાભ લઈ શકીએ. તો એમાં 3 વસ્તુ એનો પ્રારંભ આપણે કર્યો હતો ગઈકાલે, કે એક વસ્તુ તો છે હેત, હેતની સાથે વિશ્વાસ અને નિષ્કપટપણું પણ આપણે સમજી લઈએ છીએ. બીજું છે એમના મહિમાનો અનુસંધાન, અને ત્રીજી વસ્તુ છે એમની આજ્ઞા અને અનુવૃત્તિનું પાલન. આ 3 જોડાણ છે. જેમ અહીં આગળ આપણે બેઠા છીએ અને અહીં આગળ બધે લાઇટ થાય છે, આ માઇકમાંથી અવાજ બધાને સંભળાય છે, એનું કારણ શું છે કે ઇલેક્ટ્રિસિટી અહીં આગળ છે. હવે હકીકતમાં ઇલેક્ટ્રિક પાવર તો ક્યાં છે, છેક એનું પાવર સ્ટેશન તો ઘણું બધું દૂર હશે, પણ અહીં આપણને અજવાળું મળે છે, અહીં આપણને એના ફાયદા થાય છે. એનું કારણ શું? વચ્ચે કનેક્શન છે. કનેક્શન છે તો અહીં બેઠા બેઠા આપણને એનો ફાયદો થાય છે. પણ ધારો કે પાવર સ્ટેશનને અડીને જ આપણું મોટું મકાન હોય, પાવર સ્ટેશનને અડીને જ, પણ જો આપણા ઘરમાં ફ્યુઝ ઉડી ગયો હોય તો શું થાય? અંધારું, કનેક્શન નથી. તો કેટલા દૂર છે કે કેટલા નજીક એ મહત્વનું નથી, કનેક્શન છે કે નહીં એ અગત્યનું છે. સત્પુરુષની સાથે આપણું કનેક્શન હોય
ગુણાનંદ સ્વામી આ બધી વાત કરેલી છે. દૂર હોવા છતાં પણ નજીક, નજીક હોવા છતાં પણ જો કનેક્શન ના હોય તો દૂર. તો એમાં હેતરૂપી જોડાણ, કે એમની સાથે જો આપણને અનન્ય જાય તો પછી એ આપણી સમીપ છે એવો અનુભવ થયા કરે. તો એમાં મહારાજે પહેલી વાત તો એ કરી, મૂઢપણે કરીને હેત કરી દેવું. મૂઢપણે, એની અંદર જાજો વિચાર નહીં. પ્રથમના 59માં મહારાજી કહે કે જેમ આપણને સગા સંબંધીમાં કેવી રીતે હેત થાય છે, એ કે થોડા બ્રહ્મરૂપ છે, બૈરા છોકરા બ્રહ્મરૂપ તો નથી જ, પણ છતાં કેમ એમને વિશે હેત થઈ જાય છે, બસ છે એ આપણા છે એમ હેત થઈ જાય છે. એવી રીતે કંઈ પણ પ્રકારના વિચાર વગર બસ સત્પુરુષને વિશે હેત, મૂઢપણે એક તો હેત કરી દેવું, સ્થાપન ઉત્થાપન કર્યા વિના. અને પછી મહારાજે કીધું કે મહિમા જાણીને જે હેત થાય છે એ તો સાવ જુદા પ્રકારનું હેત છે, એ હેત જુદા પ્રકારનું. તો પછી જેમ જેમ આપણે મહિમાની અંદર હવે પ્રવેશ કરવાના છીએ, એ મહિમાનો વિચાર જેમ દ્રઢ કરતા જઈએ એમ એમ આપણું એમને વિશે હેત વધતું જાય. તો મહિમા શું સમજવો? ઘણી વખત આ કથા વાર્તામાં આવી બધી વાતો થાય, આપણે મહિમાનો વિચાર કરો, મહિમાનો વિચાર કરો. તો આપણને સવાલ એ થાય કે મહિમાનો વિચાર શું કરવો? આપણે જાણીએ છીએ મહિમા એટલે શું, બસ જાણી લીધું, પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત છે અને એમના દ્વારા આપણું કલ્યાણ છે અને એ મોક્ષના દાતા છે અને શું, બસ પૂરું થઈ ગયું. કેટલો મહિમા વિચારવો? 5 વાક્યમાં મહિમા પૂરો થઈ જાય. મહિમા જાજો વિચારવો શું, એ આપણને પ્રશ્ન થતો હોય છે. તો અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે કે સ્વામીશ્રીનો જે મહિમા, આપણે આ અલૌકિક મહિમા છે, એનો આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે ભગવાનના અખંડ ધારક સંત છે, એના રોમ રોમમાં ભગવાન બિરાજમાન છે, એ પોતે માયાથી પર છે. આ બધા મહિમાના શબ્દો છે ને એ એટલી ઊંચાઈ ઉપર છે, આપણા લેવલથી આપણે એને અનુભવી શકતા નથી. એટલે શું થાય છે કે મહિમા મહિમાને ઠેકાણે રહે છે ને આપણે આપણા ઠેકાણે રહીએ છીએ. એ બંને વચ્ચે એ મહિમાનો જે આનંદ આપણને અનુભવવો જોઈએ ને, એ આપણે અનુભવી શકતા નથી. આપણી બાજુમાં અથવા આપણી સામે પ્રેસિડેન્ટ આવીને બેઠા હોય, અથવા તો આપણી સાથે એકવાર અમેરિકાના પ્રેસિડેન્ટની મુલાકાત થાય ને આપણને એકવાર આમ શેકેન્ડ કરે અને જેટલો આનંદ થઈ જાય, અહોભાવ થાય, એવો અહોભાવ આપણને સત્પુરુષની સામે જોતા થતો નથી. એ સામે બેઠા હોય તો આપણને હજી સ્થૂળ દ્રષ્ટિએ લૌકિક ભાવમાં વર્તીએ છીએ. તો હવે એનો ઉપાય શું છે? તો એના માટે મોટેરા સંતો આપણને શીખવે છે કે મહિમાના વિચારની એક ટેવ એવી પાડવી જોઈએ કે જેનાથી નિત્ય નિયમ રાખીને આપણે થોડું થોડું આપણને જે રીતે સમજાય છે ને એ રીતે મહિમા વિચારમાં ઊંડા ઉતરે. કઈ રીતે? તો પહેલો તો એમનો મહિમા છે, એમનું કાર્ય છે ને એમનો મહિમા. સ્વામીશ્રીના કાર્યનો વિચાર કરવો. આપણે શું છે, એકવાર સાંભળી લઈએ છીએ પછી એનો વિચાર કરતા નથી. 2-3 દિવસ પહેલાં પૂજ્ય વિવેક સાગર સ્વામીએ આપણને આ વાત કરી હતી, સ્વામીશ્રીના કાર્યની વાત, કે કેટલું જબરજસ્ત સ્વામીશ્રીનું કાર્ય છે. બહુ ફટાફટ પસાર થતા હતા. એ તો આમ 1 મિનિટમાં એક કાર્ય લેતા જતા હતા. મંદિરો તો 1 મિનિટમાં, સંતો તો 1 મિનિટમાં, સ્વામીશ્રી દ્વારા રાહત કર્યો તો 1 મિનિટમાં, બધું 1 મિનિટમાં પસાર કરતા જતા હતા. પણ એ સ્વામીશ્રીને એક કાર્ય ઉપર એક થીસીસ થાય એવું છે. એવા સ્વામીના કામ છે. કઈ રીતે આ બધું થાય છે? ખાલી સ્થૂળ દ્રષ્ટિએ એટલો જ વિચાર કરો કે આ પૃથ્વીની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી માનવ જાતનો હજારો કે લાખો વર્ષનો ઇતિહાસ તમે જુઓ. આ લાખો વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ પુરુષે ન બાંધ્યા હોય એટલા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા છે. એક સ્થૂળ દ્રષ્ટિએ છે, ખાલી સંખ્યાની રીતે. તો એટલું તો આપણને દેખાય ને, એક મહાન ઐતિહાસિક પુરુષના આપણે દર્શન કરીએ છીએ કે દુનિયાના ઇતિહાસમાં કોઈએ ન બાંધ્યા હોય એટલા મંદિરો એમણે બાંધ્યા છે. આ તો ખાલી સંખ્યાની વાત થઈ, પણ પછી ક્વોલિટીની વાત કરો કે કેવા મંદિર બાંધ્યા છે. બાંધ્યા છે એટલે કેવા પ્રકારના? તો જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગણતરી થાય એવા સ્થાનો સ્વામીશ્રીએ નિર્માણ કર્યા છે. કેટલાક સ્થાન તો એવા છે જ, ગાંધીનગરનું કે દિલ્હીનું કે લંડનનું જે સ્થાન, કે હ્યુસ્ટન, શિકાગો અને હવે ટોરોન્ટો, એટલાન્ટા, અને આમ જુઓ તો નૈરોબી, આખા દક્ષિણ આફ્રિકા ખંડની અંદર, અરે આખા આફ્રિકા ખંડની અંદર, એ આપણે જોઈએ છીએ કે એમના કાર્યો આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. તો આપણને અનુભવાય છે. તો એક તો મંદિરો એમણે બાંધ્યા સંખ્યામાં. બીજો વિચાર કે કેવા મંદિરો બાંધ્યા? તો દુનિયાના લોકો વિચારતા થઈ ગયા કે આ કાર્ય કઈ રીતે થઈ શકે. અને ત્રીજી વસ્તુ, કેટલા સમયમાં બાંધ્યા. આ પણ એક બહુ મોટો ઇતિહાસ છે. જ્યારે આખા ભારતના ટોપ લેવલના પેલા બધા સોમપુરાઓ 40 જેટલા, જે એમની પરંપરાથી પેઢીઓથી જે લોકો
આ શિલ્પકામનો વ્યવસાય કરતા આવ્યા છે, એ બધા જ્યારે અક્ષરધામ જોવા માટે આવ્યા, 40 જણ આવ્યા હતા. અને અક્ષરધામ જોયા પછી એમના જે વડીલ હતા એ તો સ્વામીશ્રી પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડી જ પડ્યા. અને એમણે સ્વામીને કીધું કે સ્વામી, અમારી આ કલાને તમે અમર બનાવી દીધી. કલા તો અમારી અંદર પડી હોય, પણ જો આવું સ્થાન ન હોય તો કલા જીવંત ક્યાં રહે? 5મી પેઢીએ બધું ભૂલી જવાય. પણ તમે અમારી કલાને અમર બનાવી દીધી. અને એમણે વાત કરી કે સ્વામી, અમારા અનુભવ પ્રમાણે તમે ગમે તેટલા પૈસા ખર્ચો પણ 40 વર્ષ વિના આ કામ થઈ શકે નહીં. સ્વામીશ્રીએ એ કામ 5 વર્ષમાં પૂરું કર્યું. તો એ તો બધાને અનુભવ થાય, સામાન્ય નહીં, અનુભવી લોકો વાત કરે છે, કે ઉદ્યોગપતિઓ વાત કરે છે કે આવું કામ આટલા સમયમાં થઈ શકે નહીં. તો સ્વામીશ્રીના કાર્યનો વિચાર, કેવું કાર્ય થાય છે, કેટલા મંદિરો કર્યા છે, કેટલા સમયમાં કર્યા છે, કેવા પ્રકારના કર્યા છે, અને ચોથી વસ્તુ કેવી રીતે કર્યા છે. કોઈ રાજા હોય અને એ સ્થાન બનાવી દે એ તો સમજાય. કોઈ ઉદ્યોગપતિ હોય, બિરલાએ ઘણા બધા મંદિરો બાંધ્યા છે ભારતની અંદર. ઉદ્યોગપતિ હોય, એને ફાઇનાન્શિયલી કોઈ પ્રશ્ન જ ન હોય, પોતે વિચાર કરે, ફટ દઈને મંદિરો ઊભા કરી દે, એને ક્યાં વિચાર કરવાનો છે. પણ એક સાધુ આ મંદિર બનાવે છે કે જેની પોતાની પાસે પોતાનો એક પૈસો નથી, તો કોની પાસેથી લેવાના? બીજા પાસેથી લેવાના. એ બહુ અઘરું છે. તમારે ₹1,00,000ની સેવા કરી દે, તમને અનુભવ હશે. ₹1,00,000 સેવા કરી દેવી સહેલી, બીજા પાસે ₹1,00,000ની સેવા કરાવવી એ અઘરું છે. આપણે આપી દેવું સહેલું છે, બીજા પાસે કરાવવું ને એ સામાન્ય વસ્તુ નથી. તો આટલા બધા લોકોની અંદર આવી સમર્પણ ભાવના જાગૃત કરવી આ સ્વામીનું કાર્ય છે. આ એમને એમ ન થઈ શકે. તો કેટલો એમણે એની પાછળ ભોગ હશે, અથવા એમનું આંતરસત્વ કેવું હશે કે આટલા બધા લોકો પાસે આવું કામ લઈ શકે છે. આવા સમર્પિત લોકો એની અંદર જોડાય છે. આટલા 783 સાધુ એની સાથે જોડાયેલા છે. કઈ રીતે એ કામ કરાવે છે? આ બધાની પાસે પગાર તો આપતા નથી. લોકો પગાર લઈને હરખું કામ નથી કરતા. દેશમાં તો આપણે એવું થાય છે, પગાર પૂરેપૂરો લે પણ પૂરા 8 કલાક કામ કરતા હોતા નથી. સ્વામી પગાર નથી આપતા. અને વળી પાછું કેવું, પોતાની આજ્ઞામાં બધાને કેવી રીતે વર્તાવે કે જેમ આજ્ઞા કરે એમ બધા તત્પરતાથી રાજી થઈને ઝીલે. આત્મ સ્વરૂપ સ્વામીને લંડન સ્વામીએ મૂક્યા અને 10 વર્ષ સુધી એમણે એટલું સારું લંડનનું કામ કર્યું. એટલે ત્યાં આગળ બહુ સરસ સત્સંગની એમને પ્રવૃત્તિ કરી, બહુ સારી સેવા કરી. પણ જેવા દિલ્હી સમયમાં એ તો ખાલી લાભ લેવા માટે આવ્યા હતા, સેવા કરવા માટે આવ્યા હતા. તો સ્વામીએ કીધું, હવે તમારે લંડન જવાની જરૂર નથી, દિલ્હીનું તમે સંભાળી લો, પૂરું. વિચાર જ નહીં. આજે ઉઠાવીને કે અહીં જવાનું છે અને પોતે દિલ્હીની અંદર લાગી ગયા. તો દિલ્હીની અંદર છેલ્લા 15 વર્ષથી ધર્મવત્સલ સ્વામી મંડ્યા હતા. એ દિલ્હીની જમીનના જે ધક્કા ખાવાના અને બધી પરમિશનો માટે જે ધક્કા ખાવાના અને ત્યાંની ઓફિસોની અંદર જે જવાનું, અને દિલ્હીનું તો કેવું કહેવાય છે ખબર છે? ડૉક્ટર સ્વામી કહેતા હતા કે ચંદ્ર ઉપર જમીન મેળવવી સહેલી છે પણ દિલ્હીમાં મેળવવી અઘરી છે. કારણ કે એમાં ગલીએ ગલીએ પોલિટિશિયન તમને મળે. સ્વામીશ્રી તો એકવાર એવું બોલેલા, દિલ્હીમાં જ બોલેલા, સ્વામી કે આ દિલ્હીમાં તો 99.99% રાજકારણી લોકો છે, રિક્ષાવાળો પોલિટિશિયન હોય. હવે એવી સ્થિતિમાં આપણે ત્યાં તમે સમયમાં આવ્યા હશો તો અનુભવ થયો હશે, રોજ રાત્રિ સભામાં જાહેરાત કરવી પડતી હતી. દિલ્હી ઉદ્ઘાટનનો સમય હતો ને, તો મહિના સુધી રોજ રાત્રિ સભામાં જાહેરાત કરવી પડતી. કારણ કે ગુજરાતથી બધા હરિભક્તો ગયા હોય ત્યાં લાભ લેવા માટે, અને 2-3 દિવસ રોકાવાના હોય, અને એની અંદર બધા દિલ્હીમાં ફરવા માટે પણ જાય. તો જાહેરાત એ કરવામાં આવી કે દિલ્હી ફરવા જજો, એનો વાંધો નથી, પણ ખરીદી. તો એવા દિલ્હીની અંદર આપણું સાવ અજાણ્યું સ્થાન, નહીં આપણા હરિભક્તોનો એટલો સમુદાય, અને એવા સ્થાનની અંદર આખા દિલ્હીના ઇતિહાસમાં ન થયું હોય એવું સ્મારક સ્વામીશ્રી 5 વર્ષમાં ઊભું કરી દે, સામાન્ય વસ્તુ છે? તો એ સ્વામીએ ઊભું કર્યું. એમાં ધર્મવત્સલ સ્વામીની વાત ચાલતી હતી. એ દિલ્હીના જે ધક્કા ખાવાના એમણે, દિલ્હીમાં તો કેવું છે બધું જ ફાઇલો તમારે ધક્કા મારી મારીને આગળ ચડાવે ને, પેપર વેઇટ વગર કોઈ કામ ન થાય. તમે માથે વજન મૂકો ને તો જ ફાઇલ આગળ ખસે. અને આપણે તો કોઈ હોય ને એવું કંઈ આપવાનું નહીં પાછું. આપણે તો જે કાંઈ છે મગજની લાડુડીના પ્રસાદથી કામ ચલાવવાનું એ છે આપણી પાસે. આપણે તો કોઈને કેવું આપવાનું હોય નહીં, અને એનાથી કામ ચલાવવાનું. કલાકો સુધી ઓફિસોના ધક્કા ખાવાના ને બેસી રહેવાનું. 15 વર્ષ સુધી એમણે દાખલો કર્યો. અને જેવું દિલ્હીનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, સ્વામી ધર્મવત્સલ સ્વામીને કે તમારું કામ પૂરું થયું, હવે તમે કચ્છની અંદર જાઓ, ભુજનું મંદિર સંભાળો. હવે ભુજનું નાનું હરિમંદિર છે, ખોબા જેવડું. અહીંથી ઉચકીને અહીંયા સ્વામી કે આજે તમારે સેલવાસમાં આદિવાસી વિસ્તારમાં ફરવાનું છે.
કાજે કાલે કે તમારે અમેરિકા પહોંચવાનું છે, જ્યાં આજ્ઞા કરે ત્યાં આવો સમર્પિત સમુદાય, એની પાસે સ્વામી આ કામ કરાવ્યું છે. આવો સમુદાય ઊભો કરવો એ સહેલી વસ્તુ નથી. એ સ્વામીનો મહિમા છે કે આવા લોકો, સમર્પિત લોકો ઊભા કરવા. તો એક તો આ મંદિરના જ કાર્યનો વિચાર કરીએ તો પણ એનો પાર આવે એમ નથી. તો એમના કાર્યનો જેમ જેમ વિચાર કરતા જઈએ એમાંથી આપણને એમનો મહિમા આપણે ઘણું જાણતા હોઈએ છીએ, પણ પછી શું છે, જાણીને આપણે તરત જવા દઈએ છીએ, એમાં ઊંડા ઉતરતા નથી. તો એમનું કાર્ય એ એમનો મહિમા છે, એમનું જીવન એ એમનો મહિમા છે. એની વાત આપણે થોડા દિવસ પહેલાં સાંભળી હતી કે સ્વામીશ્રી કેવા સાધુ છે, એમના ગુણો, એમના સદ્ગુણોનો વિચાર, એમના નિષ્કામીપણાનો વિચાર એ એમનો મહિમા છે. એમના નિર્લોભીપણાનો વિચાર એ એમનો મહિમા છે. સ્વામીશ્રીના નિસ્વાદીપણાનો વિચાર એ એમનો મહિમા છે. સ્વામીશ્રીના નિર્માનીપણાનો વિચાર એ એમનો મહિમા છે. સ્વામીશ્રીએ જે વિચરણનો ભીડો વેઠ્યો છે ને, એને આપણે નિરાતે બેસીને એકવાર વિચારીએ ને કે આવું શક્ય છે ખરું મનુષ્ય દેહ કરીને, એ પણ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીને હરિભક્તો સાથે જે પ્રકારની અંતરની આત્મીયતા છે, ઘણા બધા હરિભક્તો અહીં એવા બેઠા છે જેમના પોતાના વ્યવહારમાં સ્વામીએ કેવા પ્રકારનો રસ લીધો છે. તો આપણે પોતાના પ્રસંગો જાણતા હોઈએ અથવા બીજા હરિભક્તના આવા પ્રસંગો જાણતા હોઈએ, હરિભક્તો સાથે સ્વામી કેવા ઓતપ્રોત થયા છે, આ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીએ પોતે સંતોને કેવી રીતે સ્નેહ આપ્યો છે એ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીની ઠાકોરજી પ્રત્યેની જે ભક્તિ છે એ એમના મહિમાનો વિચાર છે. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યે એમને જે પૂજ્યભાવ છે, એમના પ્રત્યે એમની જે ભક્તિ છે એ એમનો મહિમા છે. અને સ્વામીશ્રી પ્રત્યે યોગીજી મહારાજનું વાત્સલ્ય, કે સ્વામીશ્રી પ્રત્યે યોગીજી મહારાજે કહેલો મહિમા એ એમનો મહિમાનો વિચાર છે. શાસ્ત્રીજી મહારાજે સ્વામી વિશે જે શબ્દો વિચાર્યા એ એમના મહિમાનો વિચાર છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના મહિમાની જે વાત કરી એ એમના મહિમાનો વિચાર છે. સ્વામીશ્રીના કેવા સંતો છે, સ્વામીશ્રીના કેવા હરિભક્તો છે, એનો વિચાર કરો ને, એ પણ એમના મહિમાનો વિચાર છે. આ વિચાર કરતાં 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 આપણું એક પ્લેટફોર્મ એવું તૈયાર થાય કે આપણો સંશય કરનારો જે મનનો સ્વભાવ છે, સંશય કર્યા જ કરે. પણ આ વિચાર કરતાં કરતાં રોજ આમાંથી એક મુદ્દો પકડીને વિચાર કરી શકીએ કે આજે આપણે કેવળ સ્વામીશ્રીના નિર્માનીપણાનો વિચાર કરવાનો છે. એવો 5 મિનિટ પણ જો રોજ આપણે ફાળવીએ તો એમ કરતાં કરતાં એક એવું પ્લેટફોર્મ તૈયાર થાય કે આપણને એટલું તો દ્રઢ થઈ જાય કે સ્વામીશ્રી અત્યંત મહાન સત્પુરુષ છે, સ્વામીશ્રી અત્યંત સાચા સત્પુરુષ છે, અત્યંત નિર્મળ સંત છે. આટલું તો દ્રઢ થઈ જાય તો એમના કાર્યના વિચાર પછી એમના ગુણોનો વિચાર, એનાથી આપણને એમના પ્રત્યે વિશ્વાસ દ્રઢ થાય. અને ત્યાર પછી જે ત્રીજું અને સૌથી મહત્વનું પગથિયું છે એ છે એમના સ્વરૂપનો મહિમા સમજવો. પહેલા કાર્યનો, પછી ગુણનો અને પછી એમના સ્વરૂપનો મહિમા. અને સ્વરૂપનો મહિમા જ્યારે આપણે સમજીએ ત્યારે પછી આપણે ઉધારપણું રહે નહીં, ત્યારે આપણને પ્રત્યક્ષની અંદર બધું જ આવી ગયું. એવો જ્યારે અંતે મહારાજે પ્રથમના 9મા વચનામૃતની અંદર વાત કરી કે આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા થઈ, પછી એણે કાંઈ ઈચ્છા ન રાખવી, એવી પણ ઈચ્છા ન રાખવી કે ધામની અંદર ભગવાનના સ્વરૂપ કેવું હશે. આમાં બધું આવી ગયું. મને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ એ જ અક્ષરધામમાં બિરાજમાન મહારાજ છે, મને એ જ પ્રત્યક્ષપણે દર્શન આપે છે, કાંઈ બાકી નથી. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે આવી રીતે જ્યારે ખુમારી પ્રગટ થાય ને કે સખી ખરી ખુમારી ચડ્યા વિના, સખી ખરી ખુમારી ચડ્યા વિના, પલટે નહીં રે પલટે નહીં રે, એના પંડનું પોત કે ભૂધર ભૂખ્યો છે ભાવનો, સખી અંતર રહે અણો સરું. જ્યાં સુધી આવી પ્રતીતિ ન થાય ને ત્યાં સુધી કેવી દશા હોય? તો નિષ્કાળ સ્વામી કહે છે, પરોક્ષની વાત કરે છે કે જે પરોક્ષપણે આકાશમાં ભગવાનને શોધે છે એની કેવી દશા? કે સખી અંતર રહે અણો સરું, જેવી ઝાંખી રે જેવી ઝાંખી રે, રહે દીપક જ્યોત કે
ભૂધર ભૂખ્યો છે ભાવનો. ફાનસ હવે તો રહ્યા નથી કે ફાનસ, પણ જૂના જમાનામાં ફાનસ હોય અને એને પેલી મેસ લાગી ગઈ હોય અને પછી અંદર દીવો હોય કેવો ઝાંખો ઝાંખો લાગે, એનો પ્રકાશ છે બરાબર રેલાઈ શકે નહીં. એમ જ્યાં સુધી સખી અંતર રહે અણોસરું, જેવી ઝાંખી રે જહે દીપક જ્યોત. મજા ના આવે, આમ આનંદ ના આવે, સત્સંગનું સુખ ના આવે. તો એના માટે એકવાર નિશ્ચય થાય પ્રગટ ભગવાનનો, પછી કેફ ચડે. એ ના હોય ને ત્યાં સુધી, જેમ ભાગવતની અંદર વાત આવે છે કે પેલા યુધિષ્ઠિર બહુ ઉદાસ થઈ ગયા હતા, આ બધું યુદ્ધ બહુ થયું હતું, એની અંદર પોતે આવી રીતે આવું બધું થયું હતું કે મારાથી બહુ પાપ થયું, મારું કલ્યાણ નહીં થાય, એવું બધું એના મનમાં રહ્યા કરતું હતું. નારદજી એને ભગવાનનો મહિમા કહેવા માટે આખી પ્રહલાદની કથા કરી કે પ્રહલાદ માટે નૃસિંહજી પોતે પ્રગટ થયા અને આવી રીતે એના માટે એની રક્ષા કરી. આ બધી ભગવાનના મહિમાની વાત કરી. તે વાત સાંભળી અને યુધિષ્ઠિર પાછા વધારે ઉદાસ થઈ ગયા. એ કે ઓહો, પ્રહલાદ માટે તો ભગવાન આવ્યા પણ અમારે તો એવું કાંઈ નહીં. તો એ વખતેના જવાબની અંદર કહે છે નારદજી કે યુધિષ્ઠિર તું સમજ, હું તારા માટે એ જ વાત કરું છું. અહો નૃલોકે બતભૂરી ભાગા લોકમ પુનાના મુનિયભ્ય. એણે વાત કરી કે આ લોકની અંદર જેને પામવા માટે લોકો આટલા પ્રયત્ન કરે છે, મોટા મોટા મુનિઓ જેના દર્શન ઈચ્છે છે, એ વાત કરી કે એ તારા ઘરની અંદર એ ગૂઢ પરબ્રહ્મ મનુષ્ય લિંગ મૂર્તિ આ શ્રી કૃષ્ણ છે, તને સાક્ષાત મળ્યા છે, એવું તું માન. તું નહીં માને ત્યાં સુધી તને એનાથી શાંતિનો અનુભવ નહીં થાય આ પ્રગટને. તો ત્યાં સુધી એને અધૂરું ને અધૂરું જ લાગ્યા કર્યું. એવી રીતે પ્રત્યક્ષ આપણને મળ્યા છે, પણ એનો વિચાર ન કરીએ અને એની સામે ન જોયા કરીએ અને જ્યાં સુધી એની પ્રતીતિ ન થાય ત્યાં સુધી આપણને ઝાંખું ઝાંખું રહ્યા કરે છે. તો વધારે ને વધારે વિશ્વાસ દ્રઢ કરી અને આપણે એમના વચનોથી એમના સ્વરૂપને સમજવાનું છે કે કોણ આપણને પ્રાપ્ત થયા છે, એના આધારે આપણે સુખિયા થવાનું છે. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.